હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 8:30. 8:30 ન હોય આપણી ઘડિયાળમાં, જો હજી 9:30 9:10 થયા છે, કેમ કે કારણી બંધ થઈ ગઈ છે રાત્રે 9:30 વાગ્યાની. તો હજી બંધ જ છે, સેલ લેવા જવાના બાકી છે. અને અત્યારે વાગી ગયા છે 1:30 અને અમે જમીન ફ્રી થઈ ગયા. અને બે ભાઈ અત્યારે બાઇક કાઢીને બહાર હલાવે છે. નક્ષિત એનું બાઇક હલાવે છે. એ નક્ષિત ઊભો રે, હમણાં સીધું ઘા કરત, હમણાં ઘા કરી દેત. હાવ ગાંડો હે હાવ. રિવર્સ છે નક્ષિત. આગળ સ્વિચ કર, આગળ સ્વિચ કર. આ ઓલી સ્વિચ આગળ કર, ઓલી બ્લેક કલરની. ઈ નહીં ઉપર રેડ કલરની રહે ને એની બાજુની. આ ડોબા આમ આગળ કરાય તો આગળ હાલે. પણ જોતો પગેથી નથી હલાવતો, ચાર્જિંગ પૂરું થઈ ગયું લાગે. ઓમાં જોજો સ્પીડ બ્રેકરમાં. બાઈક આવે. હા જવા દે, હું આવું હું. હા હાલ નહીં આવું, હાલ જા. અને જો ભાવેશભાઈ સ્વિફ્ટ એકદમ ધોઈને નવી ચમકાવી દીધી છે. સર્વિસ કરીને રાખી અત્યારે. હા મેં બાઇક આવે હો. અર્ટિકા સાફ થાય છે, વીમામાં મૂકી હતી, બધું કમ્પ્લીટ થઈને આવી. અને ભાવેશભાઈ જો સ્વિફ્ટ સાફ કરી નાખી. અને આ બે ભાઈ આવી ગયા વાડામાં. મમ્મી ને પપ્પા પાય છે વાડામાં રીંગણીમાં પાણી ચાલુ છે, એટલે મમ્મી ને પપ્પા અહીંયા બેઠા છે. હાલો વીર, તું ઘરે હાલો, હાલ ઘરે. આ છે વિયાનની સાયકલ ન્યુ. નવી જ છે, હું ક્યાં ના પાડું. હાલ હવે ડેલામાં મૂકી દે ને પછી સુઈ જા ઘડી. ચાલો 2 વાગી ગયા. અને અહીંયા પાણીનો ટાંકો ભરાય છે, પેલો આખો ભરાઈ જશે પછી જવા દેશે પાણી. મમ્મી તો નાકા વારવા ગયા હશે. હાલો ઘરે, હાલો નક્ષિત બાઇક લઈને. એમ ન હલાવાય પણ. હા લ્યો, કામ ચીંધી દીધું, ચુનાયડું લઈ લ્યો તો. હાલો. ને નક્ષિત ને ભાવેશભાઈ ને પૂજા ત્રણે જાય છે મોરબી, કેમ કે જાગુબેનના કાકાજીના દીકરાના મેરેજ છે, એટલે એ જાય છે મોરબી. તો બધાય રેડી થાય છે ત્રણે. નક્ષિત તો સવારે 9 રેડી જ હતો, એટલે અત્યારે ખાલી એને કપડાને એવું ચેન્જ કરવાનું હોય છે. અને ભાવેશભાઈ જો અત્યારે ગાડી લઈને ક્યાંક જાય છે, કાંઈક લેવા જતા હશે. અને પૂજા પાણી ગરમ મૂકીને હજી એને નાવાનું બાકી છે, એટલે લગભગ તો 3:30 4 થઈ જ જશે જાતા. કેમ કે મામેરું લઈને જવું પડે, એટલે મામેરું લઈને જવાના છે. તો મામેરિયા અત્યારે રેડી થાય છે. અને મામેરામાં શું લીધું એ હું તમને પછી બતાવું. તો ગાઈસ જોવો, જાગુબેન માટે મામેરામાં અમે શું લીધું એ બતાવું તમને. તો લીધા છે પાટલા ચીપુવાળા જાગુબેન માટે. મસ્ત પેટર્ન સરસ છે, અત્યારે ન્યૂ ફેશન. તો આ લીધા છે મામેરામાં, એટલે પૂજાની જાય છે તો એ લેતા જશે. અને આ તો છે સેટ, પૂજાને બધું પહેરવાનું છે, જાગુબેનને પૂજાને, એટલે લઈ જાય છે. તો આ છે મામેરું. તો પૂજાની જાય છે તો હવે પાટલાની લેતા જશે. અને કપડાં હજી રવિભાઈના લેવા જવાના છે, એ તો હવે લઈને પછી ડાયરેક્ટ વયા જશે પૂજાની મોરબી. તો ચાલો હવે
હવે આપણે ઘડીક આરામ કરી લઈએ કેમ કે 2:15 જેવું થઈ ગયું છે અને પછી પૂજાની જાશે ચા પાણી પી. તો ચાલો આપણે ઘડીક આરામ કરી લઈએ. ઓલો તો જાગે છે. અર્ટિકાઈ ધોઈ લાગે. નક્ષિત બાય બાય. વિયાનને એમ કે રાજકોટ જાય કાવી. વ્યૂ બનતા સાંભળી ગયો. નીંદરમાં હે. જો તો કે બાઈક નીચે ઉતારી દો. ભાંગી નાખશે આ. વજન વધી જાય આનો. ઉતરતો તને ઉપાડીને મૂકવું. ઉપાડલે તારાથી એકથી ઉપડી જાય. હવે આ ઉપડી ગઈ. તાકાત વાળો તું નથી જો. પાછો કોકને કેસ રોડ ઉપર ગારામાં નહીં હાલે. હવે તને મજા ને ગાડી હલાવવાની અને બાઈક હલાવવાની, રમકડાથી રમવાની. એક બાઈક હલાવવાની મન થઈ ગયું અને એક ડીજે વાળી સ્પીકર વાળી ગાડી હલાવવાનું ડીજે વાળી ગાડીમાં મન થઈ ગયું અને સાયકલનું મન થયું. તો ગાઈસ પૂજાને ભાવેશભાઈ ગયા મોરબી મામેરું લઈ અને વિયાનને ખબર નથી. વિયાનને એમ કીધું કે રાજકોટ જાય છીએ અમે નક્ષિતને વેક્સિન દેવડાવવા. એટલે વિયાનભાઈ ન રોયા ના કર પછી લગ્નમાં જવા હાટું રોવત. તો એવું બધું છે. તો ગાઈસ જુઓ 6:45 થઈ ગયા છે અને ફાઇનલી આપણી વોચ ચાલુ થઈ ગઈ છે કેમ કે પપ્પા અત્યારે લઈ આવ્યા સેલ અને અહીંયા વિયાનભાઈ કરે છે હોમવર્ક. હવે તો ફિનિશ થવા આવ્યું. અક્ષર સારા કર. ઓ એની 1 નો સ્પેલિંગ લખે છે વિયાનભાઈ. પેલા ઓ કર નાખો એમ ન લખાય, હારે હારે લખાય. તો વિયાનભાઈ કરે છે હોમવર્ક અને મારે રસોઈ બની ગઈ છે. રસોઈમાં કાંઈ બનાવવાનું નહોતું આજ તો કેમ કે મમ્મીને પપ્પાને ખીચડી ખાવી હતી તો ખીચડી બનાવી નાખી અને બપોરનું શાક પડ્યું છે. બપોરના 2 શાક પડ્યા છે. આમાં ખીચડી બનાવી નાખી મેં અને બપોરના 2 શાક પડ્યા છે. ગવારનું બનાવ્યું હતું, એક મૂળાની ભાજી બનાવી હતી તો મમ્મીને ખાવી છે બપોરનું શાક કે હાલ છે ને ખીચડી બનાવી નાખ. તો ખીચડી બનાવી નાખી અને પ્રકાશને ખાવો છે ઢોસો. તો એ ઢોસો લઈ આવવાના છે. મમ્મી ને પપ્પા માટે ખીચડી બનાવી છે ને મારે તો ગમે તે બપોરનું હાલશે ને ઢોસો હાલશે. તો એ બધું હા વિયાનને ઢોસો ચાલશે. તો એ બધું છે. તો કાંઈ રસોઈ બનાવી નથી, ખાલી ખીચડી બનાવી અને રોટલી ને રોટલા 2 પડ્યું હતું. તો બધું પડ્યું હતું એટલે કાંઈ બનાવ્યું નહીં. પછી ખાલી ખીચડી બનાવી નાખી. મમ્મી કે ખીચડી બનાવી નાખ. તો એવું બધું છે અને હોમવર્ક ને વિયાનને થઈ ગયું હવે. અને હવે અમે 7:15 વાગે જમી લેશું કેમ કે હવે શિયાળો સ્ટાર્ટ થઈ ગયો. 6:30 પોણા 7 થયા. અત્યારે હમણાં મોર બોલ્યો 6:30 બોલે. સવારે 6:30 બોલે, બપોરે 12:30 અને સાંજે 6:30. તો મોર બોલ્યો હમણાં. અને હવે પછી 7:15 આપણે જમી લઈ. પ્રકાશ લઈ આવે ઢોસો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઈબ. सरप्राइज तुम्हारे लिए एक सरप्राइज लाया हूँ, चलो दिखाता हूँ. क्या सरप्राइज है? चलो दिखाता हूँ. रुको अभी, आंखें बंद करो. अभी आंखें बंद रखना. अभी आंखें बंद रखना. अब खोल दो. એ ટુવાલ મેલો થાય છે, મૂક ને. न्यू गाड़ी. ન્યુ ગાડી એ તો બધાને ખબર જ છે, કાલની આવી ગઈ છે. હાલો મૂકી દે ટુવાલ, તા પપ્પાનો ટુવાલ મેલો થાય.